એવા ધર્મના વાવટા ફરકાવ્યા છે. આ તમારું દુધરેજ અમારે અહીંયા, અમારે તો નજીક જ છે, પણ દુધરેજની ગાદીની તમને એક વાત કરું, મેં સાંભળેલી. અમારા ગુરુ મહારાજ વાત કરતા, સાચું ખોટું મારો માલિક જાણે. પણ દુધરેજની ગાદી ઉપર આજથી 5મી પેઢી ઉપર રઘુરામ બાપુ હતા. આજ કનીરામ બાપુ છે, એની પેલા કલ્યાણદાસ બાપુ હતા, એની પેલા ગોમતીદાસ બાપુ હતા, એની પેલા જીવરામ બાપુ હતા, અને એની પેલા રઘુરામ બાપુ હતા. 300-350 વર્ષ આસપાસ મારા અંદાજ મુજબ આ બનેલી વાત. અને અમારું ઈ દુધરેજ છે ને, એમાં અમારા દરબારોની વસ્તી છે, અને તેથી રાજા છે. ઈ દરબારનું કઈક કામ લઈ અને મેવાડ માંથી કોક ચારણ આવેલા, કોક ગઢવી આવેલા. એ વખતે તો બાપુ માલધારીનો દીકરો હોય, ચારણનો દીકરો હોય, દરબારોના કાર્ય કરતા દીકરીઓને તેડવા જવાનું હોય, હક પણ કરવાનું હોય, લેવા મૂકવા બાપુ તેથી